જય જવાન, જય કિસાન, જય મુરલીધર. આજે તારીખ 25 બીજો મહિનો અને 2025. હવે આજે આપણે હવામાન આવનારા સમયમાં કેવું હવામાન રહેશે અને તાપમાન ક્યાં સુધી જશે એની પહેલાં આપણે ચોમાસાની વાત કરીએ. આવનારા ચોમાસાનું 2025ની કેવું રહેશે. અને આપણે અગાઉ પણ છઠ્ઠા મહિનાના 7મા મહિનાના વિડિયા નાખેલા છે અને ટૂંક ટાઈમમાં પણ આપણે 8મા અને 9મા મહિનાના અને 10મા મહિનાના પણ વિડિયા નાખશું. પછી એના પછી એનામાં બધા દનિયા પૂરા થઈ જાય પછી આપણે કાયદેસર દેશી મહિનાના હિસાબ પણ વિડિયા બનાવશું અને લાઈવ ચોમાસામાં પણ આપણે વિડિયા બનાવશું અને લાઈવ ચોમાસામાં વધારે સપોર્ટ રિઝલ્ટ મળશે અને વધારે આપણી આગાહી 100% નજીક જશે. કારણ કે આપણે બધા દનિયા પૂરા થઈ જાય. અગાઉ પણ આપણે કીધું કે કસ કાતરા આધારે આપણે વરસાદની આગાહી કરતા હોય, એમાં ખાસ કરી અને દનિયાની ભૂમિકા વધારે રહેતી હોય એના અનુસાર. અને આપણે અગાઉ પણ કીધું હતું કે ભાઈ અવાર આમ જોઈએ તો મીડિયમથી સારું વરસ થશે અને અટાણે આપણે બધું તારણ જોઈએ. હજી ઘણા દનિયા પણ બાકી છે. અત્યાર સુધીમાં આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક થોડુંક અનફિટ પણ રહે છે. મારા અનુભવ પ્રમાણે જે પણ હું વનસ્પતિની અમુક વસ્તુનો અનુભવ કરતો હોઉં, મને જે મારી નોલેજ છે અને જેની મોટી માહિતી મારી આગળ છે એ બધું જોઈ અને મને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે ભલારા પાકે કે 100% વરસ થાય આવા સંકેત તો અત્યારે મળતા નથી. પણ છતાંય અમુક કસ કાતરા સારા થયા છે. એના હિસાબે વરસાદ તો સારા થશે અને આવનારા 2025ના ચોમાસામાં ખરેખર આમ જોઈએ તો ક્યાંક ને ક્યાંક આપણે જે અગાઉ 2 વર્ષ થયા આવું આપણે દેશી ભાષામાં કહીએ કે ફાટલ વરસ, જોરદાર વરસાદ, અતિવૃષ્ટિ જેવો માહોલ, આવું બધું આ 2025માં એકાદો વરસાદ જોવા મળે તો ભલે. બાકી અત્યાર સુધીમાં આપણે છઠ્ઠા મહિનાથી જે 9મા મહિના સુધીના જે કસ કાતરા જોયા છે આપણે 4 મહિનાના, એમાં એક આપણે 7મા મહિનાનો અને જુલાઈ મહિનાનો જે આપણે એક કસ કાતરો એવો જોવા મળ્યો હતો કે એમાં ક્યાંક ને ક્યાંક સારો વરસાદ અને નદી નાળા છલકાય એવો માહોલ સર્જાય એવી શક્યતા છે. પણ એને અત્યારે આપણે હાલમાં શક્યતા કેવી પડે આપણે દાવો ના કરી શકીએ. કારણ કે આપણે કસ કાતરા આધારિત જોઈએ છીએ. આપણે કોઈ મોડલના અભ્યાસથી આગાહી નથી કરતા. એના જે આપણે કસ કાતરા જોઈએ એમાં પૂરેપૂરા દનિયા પણ જોવા પડે અને દનિયા જોઈ અને આપણે એની કાયદેસર સચોટ માહિતી તમારી સુધી પહોંચાડી શકશું. એટલે અત્યારે આપણે ટૂંકમાં વાત કરીએ તો આપણે છઠ્ઠા મહિનાની અને 7મા મહિનાની આગાહી કરેલી છે. એમાં જે તારીખો આપેલી છે એમાં 1 થી 2 દિવસનો ફેરફાર થઈ શકે, લાંબો ફેરફાર નહીં થાય. અને જે કીધું એ રીતે વરસાદ પણ આવશે અને ટૂંક ટાઈમમાં આપણે 8મા 9મા મહિનાના અને 10મા મહિનાના પણ માહિતી આપશું અગાઉથી, જે બોલા આપણે આપી 2 મહિનાની. પણ અત્યારે ટૂંકમાં આપણે પહેલાં પણ આપણે કીધું હતું કે ભાઈ ઉનાળાની શરૂઆત 20-25 તારીખ પછી આપણે જોવા મળશે અને ઉનાળુ પિત્ત કરવા માટે અનુકૂળ વાતાવરણ 25 તારીખની આસપાસ આપણે ઉનાળુ પિત્ત કરી શકીએ એવું વાતાવરણ આવી જશે. તો મિત્રો આજે 25 તારીખ છે અને ખરેખર આમ જોઈએ તો હવે ઉનાળુ પિત્ત ઘણા મિત્રોએ કરી પણ દીધા છે અને 1-2 દિવસ કે 2-5 દિવસમાં ઘણા મિત્રો ઉનાળુ પિત્ત કરીએ દેશે અને આ વાતાવરણ કાયદેસર એને અનુકૂળતાવાળું છે. અને આવનાર સમયમાં જે આપણે શંકાપદ હતી કે ભાઈ 24 પછી વાતાવરણમાં ફેરફાર થશે, એ રીતે કસ કાતરા પણ જોવા મળ્યા છે. અને આવનારા સમયમાં આ મહિનાના એન્ડમાં કે ઓલા મહિનાના આપણે 3જા મહિનાની 1 તારીખની આસપાસ પણ કસ કાતરા જોવા મળશે અને 3જા મહિનાની 10 તારીખ પણ આસપાસ પણ કસ કાતરા જોવા મળશે અને ઘાટા વાદળો બંધાશે. પણ હાલમાં કોઈ આપણે આમ જોઈએ તો આપણા અનુભવ પ્રમાણે 10 તારીખ સુધી કોઈ સૌરાષ્ટ્રને કે દક્ષિણ ગુજરાતને માવઠું થાય એવી શક્યતા હાલમાં નથી. 3જા મહિનાની 10 તારીખ સુધી કોઈ માવઠું થાય એવી શક્યતા લાગતી નથી. છતાંય કોઈ એવો માહોલ બંધાશે તો તમારી સામે હું માહિતી આપીશ. અને આવનારા સમયની અંદર જે પણ ઘટનાઓ ચોમાસાની લગતી માહિતીઓ અને વાતાવરણમાં કોઈ પણ બદલાવ કે ફેરફાર થશે તો હું તમારી સામે વિડીયો બનાવી અને એમની માહિતી આપીશ કે આગાહી આપી. હવે મિત્રો આપણે એક વાત છે ને એમાં એક નાનકડી વાત કરીએ
કે ક્યાંક ને ક્યાંક ખરેખર મારે તમારો સપોર્ટ અને સાથ સત્કારની જરૂર છે. જો કે કોઈ પણ મહેનત કરીએ એમાં આપણે જે કોઈ પણ વસ્તુની મહેનત કરતા હોય એમાં ખરેખર જે આપણે પ્રેમ અને સપોર્ટ મળે એવી લાગણી અને આશા તમારી આગળ રાખું છું. એમાં મિત્રો મારો વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો, લાઈક કરજો અને ખરેખર મિત્રો મને મજા આવે એવી કમેન્ટ કરજો. એનામાં આપણે અહીં વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.